સાથેના સ્નેહમિલનના વાયરલ વિડીયોથી કાયદાની અમલવારી પર ઊભા થયા સવાલો। જાણીતા લોક કલાકાર દેવાયત ખવ્વડ અને તેમના 6 સાગરીતોએ મોડી રાત્રે તાલાલા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું છે। તાજેતરમાં એક યુવક પર જીવલેણ હુમલો અને લૂંટના ગંભીર ગુનામાં કોર્ટ દ્વારા તેમના જામીન રદ થયા બાદ આ નિર્ણય લેવાયો હતો। આ ઘટના સમયે પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવ્વડ અને પોલીસકર્મી વચ્ચેના સ્નેહમિલનનો એક વિડીયો વાયરલ થયો છે, જેના કારણે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે। આ કેસમાં કોર્ટે આરોપીના જામીન રદ કરી તેમને 7 દિવસના રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો છે। આ આદેશ બાદ દેવાયત ખવ્વડ રાત્રે લગભગ 1:30 વાગે પોલીસ સમક્ષ હાજર થયા હતા। આ સમયે સોશિયલ મીડિયા પર ફરતા થયેલા વિડીયોમાં દેખાય છે કે ખવ્વડ પોલીસ અધિકારીને હાથ મિલાવે છે, પરંતુ તેને ગળે મળવા જાય છે, પરંતુ પોલીસ અધિકારી કેમેરાને જોઈને દૂર ખસી જાય છે। આ દ્રશ્યોએ આરોપી અને કાયદાના રક્ષકો વચ્ચેના સંબંધો અંગે અનેક તર્ક વિતર્ક ઊભા કર્યા છે અને પોલીસની નિષ્પક્ષતા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યો છે। આ વિડીયો સામે આવ્યા બાદ તાલાલા પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે। આ ઘટના એવા સમયે બની છે જ્યારે તાજેતરમાં જ અન્ય એક કેસમાં પણ પોલીસ આવી જ વર્તણૂક સામે આવી હતી, જે એક આરોપી સાથે પોલીસકર્મીનું વર્તન વિવાદાસ્પદ બન્યું હતું। આવા બનાવો કાયદા અને વ્યવસ્થાની ગરિમા અને પ્રજાના વિશ્વાસને ઠેસ પહોંચાડી રહ્યા છે। પોલીસ પર સામાન્ય નાગરિકને ન્યાય અપાવવાના બદલે આરોપીઓ પ્રત્યે નરમાઈ દાખવવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે, જે પોલીસ તંત્ર માટે ચિંતાનો વિષય છે।